સુરતમાં તો કલર નાખવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી। પૂણા કુંભારે રોડ પરની આ ઘટના છે, જેમાં પ્રતીક્ષા રેસિડેન્સી આવેલી છે ત્યાંનો આ બનાવ છે। મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે। પાણી ભરેલી કલરની પોટલી ફેંકતા મામલો વિચક્યો હતો અને બે લોકો સામસામે આવી ગયા હતા। પૂણા પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, હોળી અને ધૂળેટીના પર્વ પર લોકો એકબીજા પર કલર ફુગ્ગો નાખતા હોય છે, ને એવા સમયે અથડામણ સર્જાઈ, કઈ બાબત હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે? પ્રીતિ, એકદમ તમારી વાત સાચી છે। હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર છે અને જે રીતે રસ્તા પર ચાલતા આગળ કોઈને કોઈ કલર નાખી દે અથવા તો પોટલી મારી દે તો લડાઈ ઝઘડા થતા હોય છે, પરંતુ આ એક જ સોસાયટીનો મામલો છે। પૂણા કુંભારિયા ગામ નજીકની જે પ્રતીક્ષા રેસિડેન્સી છે ત્યાં બનાવ બની સામે આવી છે અને 2 બાળકોને દ્રશ્યમાં દેખાશે કે કેવી રીતે સ્થાનિક લોકો જ માર મારી રહ્યા છે અને માત્ર ને માત્ર કારણ એટલું હતું કે કલર વાળી પાણીની પોટલી કેમ મારી। આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પૂણા પોલીસે 7 સામે ગુનો નોંધ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।